નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। આપણે મસ્ત મજાના ફ્રેશ થઈને બેઠા છે, બ્લોગ ચાલુ કર્યો છે। બેઠો છું જો મેડમ અહીંયા ડોક્યુ કરે છે, જો જાળીમાં ચા બનાવે છે, જો બપોર પછીનો એવું છે મિત્રો। ચા તો પીવી છે ને ચા બનાવે છે એ અહીંયા બારીએ બેઠા બેઠા ને હું અહીંયા બેઠો હતો તો એનો બ્લોગ શૂટ કરતો મિત્રો। ત્યાં જઈએ આપણે, આ જો અહીંયાથી ક્યાં ચા છે લઈ લીધો ફોન અસીમ પાસેથી, અસીમ જતા રહ્યા। આપણે લાઇટ ચાલુ કરવી પડશે મિત્રો, લાઇટ વગર દેખાય નહીં। આ એક લાઇટ ચાલુ કરી દીધી અને આપણે ચા બનાવીએ છીએ મિત્રો, મસ્ત મજાનું જો મસ્ત ચા બને છે। અને આપણે અથાણા બનાવ્યા છે મિત્રો, જો અથાણું બનાવ્યું છે। હવે કેવું બન્યું કેવું નહીં ખાઈ પછી ખબર પડે। ખારું ખારું ગંધાય છે, પછી આ અલગ છે અથાણું, એ પણ હવે એને ગળીને બતાવવું નથી અને આપણે ખાવાનું પડ્યું છે। જો મસ્ત મસ્ત ચા બને છે ઉપર પછીનો, આપણે ચા પીવાની છે આજે નથી, રોજ જ ચા પીવી, ઉપર પછી ચા જોઈએ મિત્રો, થોડીક પણ જોઈએ જરાક, એવું છે। તો છોકરા બધા નાવા ગયા છે મિત્રો, આમ બધા નાવા જતા રહ્યા છે। આપણે તો અહીં જઈએ છીએ નાવા, પછી બ્લોગ બનાવીએ છીએ સ્વિમિંગ પુલમાં, તમને બતાવું। તો ચાલો મિત્રો આપણે ચા હવે બહાર લઈ આવીએ અને આપણે પ્રોગ્રામવાળા આવવાના છે, પ્રોગ્રામવાળા મહેમાન આવવાના છે, તો આપણે મસ્ત બધું સાફ કરી નાખ્યું છે આજે। રોજ આવવાના જ હોય, કોઈક દી ખાલી હોય, તો આજે શનિવાર છે એટલે મસ્ત સાફ કરી નાખ્યું છે। સ્વિમિંગ પુલ પણ ભરી દીધો છે ટાંકો, તો એમાં છોકરા હજુ આવ્યા નથી, મહેમાનને હજી આવ્યા નથી એટલે નાવા જતા રહીએ, પણ મારે પણ નાવું છે થોડીક વાર, તો આપણે ચા પી લઈએ પહેલાં પછી। તો મિત્રો આપણે છે ને હવે કચરો વાળવા જઈએ છે। આપણે સ્વિમિંગ પુલમાં નાહી નાખ્યું છે મસ્ત, નાઈન કપડાં પાછા કરી લીધા છે। વિધાંશ બૂમ પાડે અને આપણે ઓલા ગ્રાઉન્ડમાં જવાનું છે કચરો વાળવા। મસ્ત તુવરનું હાવેનું લઈ દીધું, તુવરનું। આ પ્રોગ્રામવાળા હજી આવ્યા નથી, સાંજ પડવા આવી પણ, તો આપણે આ ગ્રાઉન્ડમાં મસ્ત ચોખ્ખું કરી નાખીએ આ બાજુ। હવે નાખીએ હવે ના લેવા પડશે, પેલો હાવેનો નહીં હાલે, બે હાવેના લઈ લીધા। માહી પીયું બધા આવે છે એટલે 3 હાવેના જોઈએ। ચાલો માહી, હાલો, તો બધા ફટાફટ વાર નાખીએ કચરો, છોકરાને બોકરા બધાથી આ પાંદડા છે મસ્ત, આપણે બધું વાર નાખ્યું છે, એમને દેખાડું ઊંધા કરવાના બાકી છે। માહી પણ મસ્ત કચરો વાળા લાગી છે ને, માહી મદદ કરી છે થોડી ઘણી, મસ્ત કચરો બધો વરાઈ ગયો મિત્રો। જો આખો ગ્રાઉન્ડ સાફ થઈ ગયો છે હે ને માહી, જો ચોખ્ખું થઈ ગયું। અને આ બાજુ જો આના પાંદડા પડે ને, આ ઉપર દાળ ભાગી ગયેલી છે। વેદાંશ ને રમે છે, પીવું ને વેદાંશ જો બોકી, આ બોકી છે, પીયું બોકી, એ બોકી છે હે ભાઈ, ચાલ હાવેનો લઈ લે, પીયું હાવેનો લઈ લે, હજી આપણે બાકી છે કામ।
હજી બહારવાનું બાકી છે મિત્રો, બહુ બધું કચરો ગાડી મસ્ત ચાલે છે. હે મિત્રો તો આ બાજુ બાકી છે પછી વારવાનું. તો પાણી બાણી પી લઈએ મિત્રો. તો બહુ તરસ લાગી મિત્રો, પાણી પી લઈએ. ઉપર આવી ગયા છે, પીવું પાણી પીએ છીએ. આપણે પણ પાણી પી લઈએ. નળ ચાલુ કર પીવું, નળ ચાલુ કર. આવી રીતે ના ચાલુ કરવાનું. બસ રેલગાડી કપાઈ ગઈ છે. આ બાજુ મસાદાની બાંધી દો, ખટારો છે લીલગડીનો. તો ચાલો મિત્રો, જો આપણે કચરો વાળવાનો છે. પીને મિત્રો જો બોટલ ઉપર માથે મૂક્યો છે. અને આપણે છે ને અહીંયા કચરો વાળવાનો છે, ખામણાનો કચરો વાળવાનો છે. આવું બધું આજે આની અંદરથી કાઢવાનું છે. અહીંયા કંઈ સાફ બાફ પડી ન રહે એટલે સાફ કરી નાખીએ મસ્ત ના એક ચોખ્ખું. રાતરાણી ઝાડુ રસ્તો છે આપણે અહીંયા નજીક જ. અહીં ઠેઠ સુધી આપણે બધું કચરો વાળો છે. વાળું તો પડે ને, હે ચોખ્ખું રાખવા તમારે રમવાનું બધું ચોખ્ખું રાખવું પડે મિત્રો. જો મસ્ત ચોખ્ખું જ છે આમ. અને આમ સાઈડમાં ઝાડવા છે ને એમાં ખરાબ છે, તો આપણે એમાં સાફ કરવાનું છે. તો ફોનમાં ચાર્જિંગ પતી ગયું, ચાર્જિંગ મેળવીએ ને આપણે કચરો વાળા મળીએ. જો મિત્રો આપણે છે ને કચરો વાળી નાખતા જઈએ છે બધું ચોખ્ખું કરીને ઘર પર, રૂમ પર. અને માઈ જો અહીંયા બેઠા છે, કપડાં બધા આપણે ધોયા છે, તો બધા વારવાણા બાકી છે. હવે માહીને બેહાડવી પડે કપડાં વારવા. મારે રાંધવાનું એવું છે. ટાઈમ થઈ ગયો સાંજનું, રાંધવું પડશે. ખાવા તો જોઈશે ને, ભૂખ લાગી ગઈ. તો આ બેઠા છે માહી કપડાં. હે થોડી તૈયારી કરતો હતો. આ શું છે કહેવાય? મેળા વાંચતો હતો. મને નહીં ખબર પડે. અમે અભણ છે ને એટલે કંઈક વાંચે છે. દેખાતું નથી એટલા નાના અક્ષર છે. જો દેખાતું નથી. આમ ન કરાય છોકરી. ચાલો મિત્રો આપણે રાંધવા માંડીએ. એમનું કામ કરે છે અને આપણે રસોઈ બનાવવા માંડીએ. મિત્રો સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું ને અમે છે ને બહાર જવાની તૈયારી કરી નાખી. જો વેદાંશ બેસી ગયો છે, પ્રિયા, માહી બધા ગાડી પર બેસી ગયા છે. ને હવે જવું છે પેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જવું છે. ને પ્રિયા કે હું મોટી છું, તું ઉપર ઊભી રહી ને જુઓ ને અહીંયા આમ છે. ને અહીંયા મેડમ પણ ઊભા છે. ઓલા ગ્રાઉન્ડ આજે લાઇટો દેખાય. હવે તો નીલગિરી કપાઈ ગઈ ને એટલે ડાયરેક્ટ લાઇટો દેખાય. ત્યાં જવું છે. હા ક્રિકેટ રમે છે, ટુર્નામેન્ટ હશે, ત્યાં જોવા જઈએ. ચાલો મિત્રો ગ્રાઉન્ડ પર આવી ગયા. પંકજ ક્યાં છે?